હેલો બચ્ચા પાર્ટી કેમ છો? ચાલો આફ્ટર થોડોક બ્રેક હતો 12 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર નંબર 1 અને પાર્ટ નંબર 26મો. આગલા 3 પાર્ટમાં આપણે ગાઉસના નિયમની ઉપયોગિતા 3 જોઈ ગયેલા હતા. આ ચોથી એવી વસ્તુ છે જેમાં ગાઉસના નિયમનો ઉપયોગ થાય છે. ગોળાકાર કવચ છે મિત્રો. ગોળાકાર કવચ એટલે ગોળો માની લો, ફોર એક્ઝામ્પલ બોલ્સ માની લો, દડો માની લો. તો આ દડાની સરફેસ છે એની ઉપર વિદ્યુત ભારનું વિતરણ થયેલું છે. તો અહીં લખું, અહીં ગોળાની કવચ પર વિદ્યુત ભારનું વિતરણ થયેલ છે. હવે ગોળો છે એટલે પૃષ્ઠ કહેવાય, એટલે કે તેને પૃષ્ઠ ઘનતા વડે દર્શાવી શકાય છે. સિમ્પલ વસ્તુ છે મિત્રો. પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર ક્યુના છેદમાં એ. હિયર સિગ્મા એમનન ક્યુની જગ્યાએ હું સ્મોલ ક્યુ રાખું અને એ એટલે અહીંથી આ ત્રિજ્યા ગોળો છે એટલે 4πr². તેથી ક્યુ બરાબર સિગ્મા 4πr². આટલી વસ્તુ છે ને એ મિત્રો હું લખી શકીશ. ખાસ આ વસ્તુનું છે નોટ ડાઉન રહેશે. રેડી? સમજતા જજો સ્ટેપ બાય સ્ટેપ. હવે હું જે વાત કરવા જઈ રહ્યો છું એ પહેલો કિસ્સો એવો છે ગોળાની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર. ગોળાની અંદરના ભાગમાં એટલે કયા એરિયામાં મિત્રો સમજો ખાસ. એટલે હું અહીંની વાત કરું છું. રેડી? તો ગાઉસને યાદ કરીએ. ગાઉસના નિયમ મુજબ ફ્લક્સ ફાઈ બરાબર શું હતું? તો કે ભાઈ ક્યુના છેદમાં એપ્સાઇલોન નોટ. હવે મિત્રો અહીંયા એક વસ્તુ સમજવા જેવી. ક્યુ બરાબર શું છે? તો કે ભાઈ ઘેરાયેલ વિદ્યુત ભાર છે. સિમ્પલ છે મિત્રો. હવે સમજો, અહીંયા તમે જોઈ શકો છો આ જે પૃષ્ઠ છે જે રેડ કલરની જે મેં લાઈન દોરેલી છે એની અંદર અહીંયા ક્યાંય વિદ્યુત ભાર છે જ નહીં. વિદ્યુત ભારની હાજરી જ ન હોય તો ઘેરાવાનો પ્રશ્ન જ નથી. સમજો તમે જે બોલ્સ રમો છો એ બોલ્સની અંદર આપણે એમ કંઈક ઘન કંઈક ભરેલું છે અથવા લિક્વિડ ભરેલું છે. હવે એની અંદર કાંઈ હોય જ નહીં લિક્વિડ્સ કે એવું બોલ્સ ક્રિકેટના હોય તો આપણે એમ કહીએ કે આની અંદર પાણી ભરેલું છે. હોતું જ નથી તો એની હાજરી હોતી નથી. તમારો કહેવાનો મતલબ એવો છે આ જે સરફેસ છે ઘન એની અંદર આટલા એરિયામાં ક્યાંય વિદ્યુત ભાર જ નથી. તો ગાઉસ શું કહે છે? ગાઉસનો નિયમ એવો કહે છે કે ફ્લક્સ ફાઈ તમને મળે છે એ વાત સાચી મિત્રો. ફ્લક્સ ફાઈનું સૂત્ર છે A × E બરાબર ક્યુના છેદમાં એપ્સાઇલોન નોટ. ઈને સૂત્રનો કરતા બનાવું તો ક્યુના છેદમાં A એપ્સાઇલોન નોટ. પણ અહીંયા વિદ્યુત ભાર જ નથી ઘેરાતો એટલે કે અહીંયા વિદ્યુત ભાર જ નથી. આ એરિયાની વાત કરું છું. એટલે આ કઈ કન્ડિશન છે સમજો. તો કે ત્રિજ્યા જે છે એના કરતાં નાની છે. એટલે આ એરિયાની હું વાત કરવા જઈ રહ્યો છું. જે આ એરિયા જે છે ને મિત્રો, આ એરિયા એની અહીં કંઈ વિદ્યુત ભાર જ નથી. તો સિમ્પલ છે. તેથી E બરાબર ક્યુના છેદમાં AE0. 0ના છેદમાં કોઈ પણ વસ્તુ હોય તો ત્યાં E બરાબર 0 આવે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું મળશે મિત્રો? 0. ક્યાં? તો કે ગોળાની અંદરના ભાગમાં. રેડી મિત્રો? ક્લિયર છે આટલી વસ્તુ?
હવે બીજીમાં હું આગળ વધું છું. ગોળાની સપાટી પર અથવા તો હું ગોળાની કવચના બહારના ભાગમાં એટલે હું જે વાત કરવા જઈ રહ્યો છું ને એ ત્રિજ્યા આ છે r ડેશ ગ્રેટર ધેન r. એટલે હવે હું જે વાત કરું છું ને મિત્રો, હું સેજ અમથો તમને અલગ પાડવા માટે રેડ પેનથી એ પોર્શનને ડિનોટેડ કરું છું. હું આ પોર્શન્સની વાત કરી રહ્યો છું. આ જેટલો જે પોર્શન્સ છે ને એની હું વાત કરવા જઈ રહ્યો છું. રેડી? ક્લિયર? સમજજો ખાસ. તો અહીં હું લખું છું, અહીં ગાઉસિયન પૃષ્ઠ વિચારો. અહીં ઘેરાતો વિદ્યુત ભારનો જથ્થો એટલે કે સપાટી આખી ઘેરાય છે, સપાટી ઘેરાય છે. તો હું ફ્લક્સ ફાઈ બરાબર શું લખી શકું? ખાસ સમજવા જેવો મુદ્દો. ફ્લક્સ ફાઈ બરાબર શું લખીશ મિત્રો? એક વસ્તુનું નોટ ડાઉન કરતા રહેજો સ્ટેપ બાય સ્ટેપ. બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે. ફ્લક્સ ફાઈ બરાબર ક્યુના છેદમાં એપ્સાઇલોન નોટ. હિયર ફ્લક્સ ફાઈ એટલે એ ઇન્ટુ ઈ ક્યુના છેદમાં એપ્સાઇલોન નોટ. સ્ટેપ બાય સ્ટેપ વસ્તુ નોટ ડાઉન કરતા જજો. બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે. હવે અહીંયા જે ક્ષેત્રફળ દર્શાવીશ એ આનું દર્શાવીશ બારનું. તેના માટે શું આવશે? તો કે ભાઈ 4πr² ઇન્ટુ ઈ ક્યુના છેદમાં એપ્સાઇલોન નોટ. મારે મિત્રો જે શોધવાનું છે એ શું શોધવાનું છે? ખાસ સમજવા જેવો મુદ્દો. ઈ શોધવાનું છે. તો હું ઈને સૂત્રનો કરતા બનાવું તો ક્યુના છેદમાં એપ્સાઇલોન નોટ 4πr². ક્યુની કિંમત મૂકી દઉં. જો હમણાં જ મેં શોધી છે મિત્રો, એટલે જ પહેલાં મૂકી દીધી હતી. તો અહીંયા લખું છું શું? સિગ્મા 4πr² એપ્સાઇલોન નોટ 4πr². 4π કેન્સલ મિત્રો. તો ઈ બરાબર સિગ્માના છેદમાં એપ્સાઇલોન નોટ r² છેદમાં r². અધરવાઇઝ અથવા તમે આમ પણ લખી શકો સિગ્માના છેદમાં એપ્સાઇલોન નોટ હિયર r/r². આ જે વસ્તુ છે ને મિત્રો, આ જે વસ્તુ છે ને એ ગોળાની બહારની સપાટી. એટલે સમજો અહીંયા કેમ વિદ્યુત ક્ષેત્ર આવ્યું તમને પ્રશ્ન થવો જોઈએ. તો મિત્રો હું જે પૃષ્ઠની વાત કરવા જઈ રહ્યો છું એ આ પૃષ્ઠની વાત કરું છું દીકરાઓ. આ જે પૃષ્ઠ છે તો આની પૃષ્ઠ વડે તો આખી સરફેસ છે એ ઘેરાય છે. રેડી? ત્રીજી વસ્તુ હવે હું જે લઈશ એ શું લઈશ? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગોળાની કવચ પર. એટલે કે ત્રીજી વસ્તુ ગોળાની કવચ પર. તો હિયર r = r. હિયર ફ્લક્સ ફાઈ શું આવશે દીકરાઓ? ફ્લક્સ ફાઈ ગાઉસના નિયમ પ્રમાણે સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ. ફ્લક્સ ફાઈ એટલે E ઇન્ટુ એ સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ. અહીંયા બધાની કિંમત હું સાથે મૂકી દઉં છું. એના છેદમાં ક્યુ એપ્સાઇલોન નોટ. અહીંયા ઈને સૂત્રનો કરતા બનાવવાનો છે મિત્રો. એ ક્યાં આવશે? છેદમાં. રેડી? તો ખાસ આ વસ્તુનું નોટ ડાઉન કરતા રહેજો. બહુ મજા આવશે તમને આ ટોપિક સમજવાની. અને ખાસ હવે ક્યુની કિંમત મૂકી દઉં છું મિત્રો. ક્યુની કિંમત આપણી પાસે ફિક્સ છે સિગ્મા 4πr². અહીંયા એપ્સાઇલોન નોટ 4π. બટ
અહીંયા આર સ્ક્વેર મૂકું છું. ઈ ઇક્વલ ટુ સિગ્મા 4 પાઈ કેન્સલ એપ્સાઇલોન નોટ આર સ્ક્વેરના છેદમાં આર સ્ક્વેર. વાય રીઝન ઇઝ હિયર. તો હું એવું કહી શકું કે સીઈ બરાબર સિગ્માના છેદમાં એપ્સાઇલોન નોટ. મિત્રો આ વસ્તુ તો છે ને બિંદુવત વિદ્યુત ભારના કિસ્સામાં જે સૂત્ર આવે છે ને, બિંદુવત વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રની જે આપણે વાત કરવા જઈ રહ્યા હતા ગાઉસના નિયમમાં, એ મુજબ છે એ આવે છે. તો સમજજો. હવે અહીંયા હું શું કહેવા માગું છું, તો એક વસ્તુ નોંધવા જેવી અહીંયા રહેશે. કઈ વસ્તુ? તો કે અહીંયા જે સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ, તો 3 આ વસ્તુ મેં તમને નોટ ડાઉન કરી દીધેલી છે. 3માં કેવી રીતના વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવશે એ મેં તમને વાત કરી દીધેલી. કદાચ આર ડેશની જગ્યાએ આર પણ આપેલો હોય એવું બની શકે મિત્રો. તો ખાસ આ વસ્તુનું નોટ ડાઉન કરતા રહેજો. હજી આનો મારે તમને મિનિંગ છે એ કેવો છે, ઓરિજિનલ. તો મિત્રો અહીંયા ઓરિજિનલ મિનિંગ શું આવ્યો? જે મૂળ આપણો ગાઉસનો નિયમ હતો એ આવી ગયો. કોઈ પણ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તેની પૃષ્ઠ ઘનતા અને શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણોત્તર બરાબર હોય છે. તો આનો મતલબ શું થાય? તો આ જે વિદ્યુત ભાર છે ને, જે પૃષ્ઠ પરનો વિદ્યુત ભાર હવે એક મોટા ગોળાના કેન્દ્ર, આ બધા ભેગા થઈને એક મોટો ગોળો બને ને, એવા કેન્દ્રિત વિદ્યુત ભાર તરીકે, કેન્દ્રિત ક્યુ તરીકે વર્તશે. રેડી? ક્લિયર? તો આ ગાઉસના નિયમની ઉપયોગિતા નંબર કેટલામી હતી મિત્રો? આપણી પાસે ચોથી, જે તમને બોર્ડ્સની અંદર છે મેં કમ્પ્લીટ કરાવી દીધેલી છે. તો ખાસ આ વસ્તુનું છે નોટ ડાઉન રહેશે મિત્રો. રાઈટ?